હેલો, સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ પર। અને એક આઈપીઓની છે એ ખૂબ વધારે ચર્ચા અત્યારે ચાલી રહી છે। જે આઈપીઓ છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો આઈપીઓ। હવે એની તારીખની વાત કરીએ તો એ ઓપન થવાનો છે 9 સપ્ટેમ્બર 2024 તારીખથી, અને એનું ક્લોઝિંગ છે એ 11 સપ્ટેમ્બર 2024 દરમિયાન છે। એટલે 9થી લઈ અને 11 તારીખ દરમિયાન આ બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો આઈપીઓ છે એ ઓપન થવાનો છે। અત્યારે આઈપીઓની ચર્ચા એટલા માટે છે કેમ કે હજી એની જે ઓફર પ્રાઇસ છે એ ડિક્લેર થયેલી નથી, છતાં પર જે ગ્રે માર્કેટ પ્રાઇસ છે જીએમપી છે એ 59થી લઈ અને 60, એટલે અલગ અલગ સાઇટ પર અલગ અલગ એનું જીએમપી છે એ બતાવતું હોય છે। તમે ઇન્ટરનેટ ઉપર એ ચેક કરી શકો છો। અને એનું આગળ વાત કરીએ તો એલોટમેન્ટ છે એ 12 તારીખ એટલે કે 12 સપ્ટેમ્બરના રોજ છે, અને જેને પણ આઈપીઓ એલોટમેન્ટ નહીં થાય એનું રિફંડ છે એ 13 તારીખના રોજ એને મળી જશે, અને આઈપીઓનું લિસ્ટિંગ છે એ 17 સપ્ટેમ્બરના રોજ થવાનું છે। તો હજી તો આઈપીઓએ પોતાની પ્રાઇસ છે એ પણ ડિક્લેર કરેલી નથી, છતાં પણ આઈપીઓનો અત્યારે જે જીએમપી છે એ 59-60 જેટલો ચાલી રહ્યો છે। બરાબર, મેં કીધું એમ કે આ જે પ્રાઇસ અત્યારે પર શેર બોલાઈ રહી છે એ અલગ અલગ સાઇટ ઉપર અલગ અલગ હોઈ શકે, પણ લગભગ આની આજુબાજુ હશે। તો આપણે આ આઈપીઓને ધ્યાનમાં લઈ અને એની જે કંઈ પણ અપડેટ આવે છે આપણે આપણી ચેનલ ઉપર લાવતા રહીશું। જોઈએ આગળ કે જ્યારે એની પ્રાઇસ ડિક્લેર થશે અને ત્યારબાદ એમાં શું એના જીએમપીમાં વધારો ઘટાડો જોવા મળે છે એની અપડેટ લઈને આપણે આવતા રહીશું। હવે કંપની વિશે જો માહિતી મેળવીએ તો તમે શોર્ટમાં અહીંયા જોઈ શકો કે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ ઓફર અ વેરાયટી ઓફ મોર્ગેજ પ્રોડક્ટ ઇન્ક્લુડિંગ હોમ લોન્સ, લોન્સ અગેન્સ્ટ પ્રોપર્ટી એન્ડ ડેવલપર ફાઇનાન્સ। એટલે કે તમે નામ ઉપરથી જે લોનનો ડિપાર્ટમેન્ટ છે એ આ સંભાળી રહ્યો છે, એટલે કે હોમ લોન આપે છે, પછી પ્રોપર્ટીને અગેન્સ્ટ લોન આપે છે, બરાબર। એટલે ફાઇનાન્સને લગતું કામ છે એ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ કરે છે। તો આ આઈપીઓ આગળ શું એમાં ડેવલપમેન્ટ જોવા મળે છે એનો અપડેટ આપણે લઈને આવતા રહીશું। તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો। જે પણ નવા આઈપીઓ વિશે શું ચર્ચા ચાલી રહી છે એ આપણે માહિતી આ ચેનલ ઉપર આપતા રહીશું। તો આવા વિડીયો જો આપને પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જે પણ આઈપીઓ વિશે માહિતી મેળવવા માગતા હોય એને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો। થેન્ક યુ।